નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ભારે વરસાદની આગાહી। રાજ્યમાં 14 થી 18 ડિસેમ્બર વચ્ચે તેમજ 22 અને 23 ડિસેમ્બરે માવઠાની આગાહી કરાઈ છે। નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। તે મુજબ અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હવામાન પલટાશે। ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદ પડી શકે છે। બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના કહ્યા પ્રમાણે આવનારા 5 થી 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી। ખેડૂતોમાં ભારે રોષ, નુકસાન। ડુંગળીની નિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલ્યો। ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો। સૌરાષ્ટ્રના હોદ્દેદારો આજે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરશે। મળતી માહિતી આજે સાંજે બેઠક શરૂ થશે। ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બેઠકમાં ચર્ચા કરાશે। હાલ જોઈએ તો અનેક માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે। ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। રાજસ્થાનમાં આજથી નવી સરકાર અસ્તિત્વમાં આવી ગઈ છે। ભાજપના નેતા ભજનલાલ શર્માએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે। શપથ ગ્રહણનો આ કાર્યક્રમ આલ્બર્ટ હોલમાં યોજાયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ રાજસ્થાનના દીવાય સીએમ તરીકે શપથ લીધા હતા। ખેડૂતોને મોંઘવારીથી ઝટકો। 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈ 2200 થી 2400 એ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, આજે 250 થી 350 થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસોને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। હવે જો તમારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો તમે કરી શકશો। તેના માટે ટૂંક સમયમાં જ હેલ્પલાઇન નંબર જાહેર કરી શકશે। એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આ માહિતી આપી છે। હાલમાં 100 અને 112 નંબર પર પણ સેવામાં ચાલુ રહેશે। હેલ્પલાઇન પર જે ફરિયાદ કરાશે તેના પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ એડવોકેટ જનરલે જણાવ્યું છે। આ મામલે વધુ વિગતો હાઈકોર્ટના રેકોર્ડ પર મુકાશે। ખેડૂતોમાં નારાજગી જોવા મળી। મોટા ભાગના જિલ્લા સહિત દિશામાં ખેડૂતોના પાક રક્ષણ માટે સરકારે તાર ફેન્સિંગ સહાય માટે શરૂ કરેલા પોર્ટલ ગણતરીની મિનિટમાં જ બંધ થઈ જતા હજારો ખેડૂતો અરજી કર્યા વગર રહી ગયા છે। ત્યારે સરકારે અગાઉ ડ્રો સિસ્ટમ મુજબ જ જરૂરિયાતમંદ ખેડૂતોને સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। રાજ્યના ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવા અને પાક રક્ષણ હેતુથી ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવા માટેના હેતુથી સને 2023 થી 24 થી રાજ્યના ખેડૂતોને તાર ફેન્સિંગ ઉપર નાણાકીય સહાય આપવાની યોજના શરૂ કરી છે। અધ્યાપકો માટે સારા સમાચાર। રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો માટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની 5 વર્ષ જૂન અમલ સુધી માનદ વેતનથી ભરતી કરવા તથા 5 વર્ષ સુધી સંતોષકારક કામગીરી બાદ 6ઠા વર્ષથી મળવાપાત્ર પગાર ધોરણના લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં બઢતી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે। અંબાજી મંદિરનો વિકાસ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે અંબાજીના વિકાસ કાર્યોને લઈ મહત્વનો લીધો છે। અંબાજીનો વિકાસ તેમજ યાત્રાધામ અને પ્રવાસન નિયમન સત્તામંડળ હેઠળ આવતા 8 ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર તેમજ સોલિડ વેસ્ટના કામો માટે 97.32 કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। આ નિર્ણયને પગલે શક્તિપીઠ અંબાજી તથા આસપાસના વિસ્તારોમાં યાત્રિકોની સુવિધા, સુખાકારી તેમજ સ્વચ્છતામાં નોંધપાત્ર વધારો થશે। આધાર કાર્ડને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે।
જેમણે છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે એ આધાર અપડેટ કરવાની સલાહ આપી છે. આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટેની ફ્રી સુવિધાની તારીખ 14 ડિસેમ્બર 2023 હતી તે લંબાવી 14-20 માર્ચ 1924 કરી દીધી છે. ઉઈડાઈએ કહ્યું કે વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે તમારો આધાર અપડેટ કરો. ગઈકાલે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી સરકારે હાઈકોર્ટને સોંપવાની હતી. સરકારે સમગ્ર માહિતી રજૂ કરેલ જેમાં રાજ્ય પોલીસ વિભાગમાં 27,000 પોસ્ટ ખાલી હોવાનું સામે આવ્યું છે. સરકારે 2023થી 24માં 7,000 પોલીસ કર્મીઓની ભરતી કરી હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે આગામી સુનાવણી 30 જાન્યુઆરી 2024ના રોજ થશે. રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ શરૂ છે ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં જ પશુઓના મોત થયાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. માલધારીઓ ભારે રોષે ભરાયા છે. હાઈકોર્ટે કહ્યું, અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ 5 પશુઓના મોત ચલાવી ન લેવાય. કેટલ પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય. કોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને અપાતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ સમિટમાં હાજરી આપી હતી. અહીં તેમણે જણાવ્યું છે કે ડીપ ફેકનો પડકાર આખી દુનિયા સામે છે. આ સિવાય સાયબર સિક્યોરિટી, ડેટા થેફ્ટ, આતંકવાદીઓના હાથમાં આઈ ટૂલ્સ આવવાનો પણ મોટો ખતરો છે. આઈ 21મી સદીમાં વિકાસનું સૌથી મોટું સાધન બની શકે છે અને 21મી સદીને નષ્ટ કરવામાં પણ સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે.